જિલ્લાના ખાનપુર તાલુકામાં છેલ્લા 52 દિવસથી આદિવાસી લોકો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે। આદિવાસી લોકો પોતાના આદિવાસી હોવાના દાખલાને લઈ છેલ્લા કેટલાય વર્ષોથી આંદોલનો કરી રહ્યા છે। પોતે આદિવાસી હોવાના પુરાવા પણ આપી રહ્યા હોવા છતાં તેમને દાખલા ન મળતા અંતે આદિવાસી લોકો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે અને ફરી આંદોલનના માર્ગે જોવા મળી રહ્યા છે। ખાનપુર તાલુકામાં ચાલી રહેલા આંદોલનને 52 દિવસ વીતી ગયા છતાં તંત્રનું પેટનું પાણી હલી નથી રહ્યું તેમજ તંત્ર તરફથી કોઈ પ્રકારની મુલાકાત પણ લેવાઈ રહી નથી, જેથી આદિવાસી લોકો તેમના બાળકોને શાળાએ મોકલવાનું પણ બંધ કરી દીધું છે। છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવું ભાસી રહ્યું છે। આદિવાસી લોકો આદિવાસી હોવાના સજ્જડ પુરાવા પણ આપ્યા છે, છતાં પણ દાખલા હજી સુધી મળતા નથી। બાળકો તો શાળામાં અત્યારે મારે 214 રજીસ્ટર છે, એમાંથી એવરેજ 25-27 બાળકો આવી રહ્યા છે અધર જ્ઞાતિના, અને જે આદિવાસી બાળકો છે એ બાળકો સદંતર છેલ્લા 50-52 દિવસથી આવતા નથી। હું મારા શિક્ષક મિત્રો અમે સતત વાલી સંપર્કમાં જઈએ છીએ, પરંતુ વાલીને સમજાવવા છતાં પણ વાલી સમજવા માટે તૈયાર નથી। ખાનપુર તાલુકાના આદિવાસી વિસ્તારની અંદર અમારા દાખલા જોઈ અમને દાખલાથી હાલતા અમે 50 દિનથી આંદોલન ચાલે, બરાબર। છોરો નહીં મોકલતા, બાલવાટિકમાં કોઈ તંત્ર હમું જોતું નથી અમને, બરાબર। અને અમારું આંદોલન જો સુધી દાખલા નહીં મળે તો સુધી શરૂ રહે। મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આદિજાતિના દાખલાને લઈને આદિવાસી લોકો છે તે લડત ચલાવી રહ્યા છે। પહેલા કેટલીય વાર આંદોલનો કર્યા છે, પરંતુ આ વખતે નવું આંદોલન સામે આવ્યું છે। આજે 52 દિવસથી પોતાના બાળકોને શાળાએ મોકલતા નથી। બાલવાડી હોય કે 1 થી 12 ધોરણના બાળકો કે જે હવે બોર્ડની પરીક્ષા પણ નજીક આવી રહી છે, છતાં પણ બાળકોને સ્કૂલે મોકલતા નથી। એક જ દ્રઢ નિશ્ચય કરીને બેઠા છે કે અમારો દાખલો નહીં મળે ત્યાં સુધી અમે બાળકોને સ્કૂલે નહીં મોકલીએ। અધિકારીઓ અને નેતાઓની વાતોમાં આવી અને અમે સમાપ્ત કરેલું એક આંદોલન હતું। આ અમારું બીજું આંદોલન છે જે 18/11 થી આજ દિવસ સુધી ચાલુ છે। આજે 52 દિવસથી ચાલુ છે। મારો જીવ આપીશું પણ જમીન નહીં આપીએના નારા સાથે ફરી એકવાર ગીર સોમનાથના ખેડૂતો વિરોધના માર્ગે નીકળ્યા છે। કોડીનાર પંથકમાં નવી રેલવે લાઇનનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। ખેડૂતોની જમીન સંપાદિત કરવાના નિર્ણયથી ખેડૂતો કહી રહ્યા છે કે આ લીલી નાઘેર ગણાય છે। અહીંની ફળદ્રુપ જમીન છે અને અહીં દરેક પાકો થાય છે અને અંદાજે 1500 વીઘા જમીનના 5000 જેટલા ખેડૂતો આ નવી રેલ લાઇનથી બેકાર બનવું પડશે અને અમે અમારો જીવ આપીશું પણ અમારી જમીન આપીશું નહીં તેવા મક્કમ નિર્ધાર સાથે ખેડૂતોની બેઠક યોજાઈ હતી। જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। ફળદ્રુપ જમીન છે, 1500 વીઘા જે જમીન છે અને 4 થી 5000 ખેડૂત એવા છે કે જે સીધી લીટીમાં અસરગ્રસ્ત થાય છે અને 1500 ખેડૂત એવા છે જે ટુકડા ધારાના હિસાબે ખાતેદાર મટી જાય છે। તો એ લોકોને શું કામે તમે હેરાન કરો છો? દર વખતે ખેડૂતોને બારોબાર નીકળવું પડે છે। સર્વે કરવા કંઈક આવ્યા હતા એટલે અમે બધી અટકાવીને પછી અમે કહ્યું કે ભાઈ એ રેલવે નહીં થવા દે, એટલે હવે એને માટે અમે લડત લેવા માટે ભેગા છે અને આવવાના છે હજી, અને મિટિંગ કરવાના છે અને ટ્રેન આવવા દેવાના નથી। અમારી માંગ તો સાહેબ સીધી અને સ્પષ્ટ લીટીમાં 2018 થી છે કે ભાઈ આ લીલી નાગરિકને બચાવવાની છે અને સીધી લીટીમાં તમે તાલાળા બાજુ લઈ, વિસાવદર બાજુ લઈ અને પેલા વિસાવદર તાલાળા લઈ અને સીધું જવા દો કોડીનાર। માઇનોર કેનાલમાં ગાબડું પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે। પાટણ જિલ્લાના રાધનપુરના અરજણસર ગામેથી પસાર થતી માઇનોર કેનાલમાં મસમોટું ગાબડું પડ્યું છે। માઇનોર કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે। કેનાલના પાણી એરંડા સહિતના પાકમાં ફરી વળતા ખેડૂતોને મોટા નુકસાનની ચિંતા વ્યાપી રહી છે। સ્થાનિક ખેડૂતના 8 વીઘાના એરંડાના પાકમાં પાણી ફરી વળ્યું છે। રાધનપુર પંથકમાં રવિ સિઝનમાં કેનાલો તૂટવાની ઘટનાઓથી નર્મદા વિભાગ સામે ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે। નડિયાદમાં મોબાઈલ લોનના નામે છેતરપિંડીનું કૌભાંડ સામે આવ્યું છે। આરોપીઓ રૂપિયાની જરૂરિયાત હોય તેવા વ્યક્તિઓની મોબાઈલ લોન કરાવી મોબાઈલ ફોન અને બિલ નહીં આપી છેતરપિંડી કરતા હતા। આવી જ ઘટના નડિયાદની મિલમાં કામ કરતા વર્કર સાથે થઈ। તેમને પૈસાની જરૂર હોવાથી તેમને 20,000ની લોન આપવાનું કહી આઈફોનની ₹46,500ની લોન કરાવી લીધી હતી, જે બાબતની વર્કરને જાણ થતાં તેને પોલીસ ફરિયાદ નોંધાવી। આમ ઠગબાજોએ કુલ 8 લોકોના નામે 6.94 લાખની લોન કરાવી હોવાનું સામે આવ્યું છે। પોલીસે આ મામલે 2 લોકો સામે ફરિયાદ નોંધી છે। કાયમી કારીગર છે ભાવેશભાઈ પટેલ અને કારોબારી મેમ્બર બી છે। તો મને પૈસાની થોડી તકલીફ હતી એટલે મેં એમને વાત કરેલી તો સારું કે ચાલ મેં હું એક જગ્યાએ તને લોન પૈસા અપાવું
એટલે એ ભાઈ જાતે મારી જોડે મારી એક્ટિવા પર આવ્યા અને ફોન વાલે ત્યાં આગળ ઊભો રાખ્યો. પછી અંદર ગયા. પછી ત્યાં અંદર પ્રણવભાઈ સમીરભાઈ એમણે ભાવેશભાઈએ વાત કરી કે ભાઈ આને લોનની જરૂર છે, અને સમીરભાઈએ મારા હાથમાં આઈફોન આપી દીધો અને આઈફોન પેલો ફાઇનાન્સવાળાએ ફોટો પાડી લીધો. પછી મને કીધું તમે હવે જાઓ, અને પછી બીજા દાડે ભાવેશભાઈ મને 20,000 રૂપિયા આલ્યા. લોન કેટલાની પડી તમારી? અને લોન 46,500ની છે. મોબાઈલની લોન કરતા અને જે લોન અંગે તેઓને જાણકારી ન હોય ન આપી માત્ર 10 કે 20,000 રૂપિયા આપી અને બાકીના પૈસા પોતે ચાઉ કરી જતા. જ્યારે આવા જે ભોગ બનનાર વ્યક્તિઓ છે તેઓએ પોતાની લોન 20,000ની પૂરી કર્યા બાદ પણ તેઓની લોન ચાલુ રહેતા અને તેમના ખાતામાંથી હપ્તો કપાતા તેઓને આ બાબતની જાણ થતાં આશરે 9 જેટલા ફરિયાદીએ આ બાબતે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનને અરજી આપેલી, જે અરજીની તપાસ કરી અને રાજકોટ મનપા દ્વારા લેવામાં આવેલા ઘીના નમૂના ફેલ આવ્યા છે અને સીતારામ વિજય પટેલ ડેરી ફાર્મમાંથી લીધેલા ગાયના ઘીના નમૂના ફેલ આવ્યા છે. ત્યારે બોલગા ઘી ડેપોમાંથી લીધેલા ભેંસ અને ગાયના ઘીના નમૂના ફેલ થયા છે. ઘીમાં વેજીટેબલ ફેટ મળી આવતા સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યું છે. બંને પેઢીઓ સામે અધિક કલેક્ટર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તો રાજકોટ મનપા દ્વારા લેવામાં આવેલા ઘીના નમૂના ફેલ થયા છે અને સીતારામ વિજય પટેલ ડેરી ફાર્મમાંથી લીધેલ ગાયના ઘીના નમૂના ફેલ થયા છે. તો વોલ્ગા ઘી ડેપોમાંથી લીધેલ ભેંસ અને ગાયના ઘીના નમૂના ફેલ થયા છે. ગુજરાતમાં નકલી ખાદ્ય પદાર્થોનો રાફડો ફાટ્યો છે. સુરત જિલ્લામાંથી વધુ એક ડુપ્લિકેટ ઘીની ફેક્ટરી ઝડપાતા ખળભળાટ મચ્યો છે. ઓલપાડના માસમાં ગામના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી નકલી ફેક્ટરી ઝડપાઈ છે. સ્ટેટ વિજિલન્સની ટીમે રેડ કરીને ફેક્ટરીમાંથી વિવિધ મશીનરી, ઘીનો જથ્થો, પતરાના ડબ્બા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મહત્વનું છે કે અગાઉ પણ માસમાં ગામના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી. તો સુરતનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં ડુપ્લિકેટ ઘીની ફેક્ટરી ઝડપાઈ હોવાનો મામલો સામે આવ્યો છે. તો ઓલપાડના માસમા ગામનો આ સમગ્ર મામલો કે જ્યાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. દાહોદમાં નકલી આવકવેરા અધિકારીઓ પકડાયા છે અને 2 ઠગ દબોચાયા છે. ત્યારે અન્ય 4 ભેજાબાજો ગિરફ્તથી દૂર છે. સુખસર ગામમાં નકલી આઈટી અધિકારીઓની રેડ કરવામાં આવી હતી અને નાણાં ધીરનારને ત્યાં નકલી આઈટી અધિકારીઓની રેડ પાડવામાં આવી હતી. ચોપડા ચેક કરી દાગીના ચોપડા જમા કરાવ્યા હતા. નાણાં ધીરનારને કેસ કરવાની ધમકી પણ આપી હતી. તો કેસ ન કરવો હોય તો 25 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી હતી. 2 લાખ રોકડા આપવામાં આવ્યા અને અન્ય નાણાં અન્ય જગ્યાએથી આપવાની વાત કરતા ભાંડો ફૂટ્યો હતો. પોલીસે નકલી આવકવેરા અધિકારી બનનાર અમદાવાદના હાથીજણના રહેવાસી ભાવેશ બિપિનચંદ્ર આચાર્ય અને દાહોદના અબ્દુલ સુલેમાન નામના ઠગોને દબોચી લીધા છે, જ્યારે અન્ય 4 ઠગો હજુ ફરાર છે.